ભરૂચના બ્રહ્મકુમારી સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થયા અને ગુજરાતમાં બ્રહ્મકુમારી સંસ્થાને 60 વર્ષ પૂર્ણ થતા જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવની 2 દિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે તારીખ 11 અને 12 શનિ રવિ 2 દિવસ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ, જેમાં 11 જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યાથી બ્રહ્મકુમારી સંસ્થાના તમામ સેવા કેન્દ્રમાં કાર્યરત સમર્પિત 35 ભાઈ બહેનોનું સન્માન સમારંભનું આયોજન કરાયું હતું તથા 12 જાન્યુઆરીના રોજ બ્રહ્મકુમારી સંસ્થાના ભરૂચ સબઝોનના તમામ સેવા કેન્દ્ર જેવા કે ભરૂચ, અંકલેશ્વર, વાઘરા, હંસોડ, ઝઘડિયા, બિલીમોરા, રાજપીપળા, ચીખલી, ગણદેવી, કોસંબા, દેડિયાપાડા, નેત્રંગ સહિત વિવિધ સેવા કેન્દ્રના બ્રહ્મકુમારીઝના 600 થી વધુ અનુયાયીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં જાડેશ્વર કેજીએમ વિદ્યાલયથી લઈને એક કળશ યાત્રા કાઢવામાં આવી હતી। આ કળશ યાત્રાને બ્રહ્મકુમારીઝ ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ કળશ યાત્રા જાડેશ્વરના મુખ્ય માર્ગ ઉપર થઈ જાડેશ્વર ચોકડી પરથી પસાર થઈ જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે પહોંચી હતી। ત્યારબાદ બ્રહ્મકુમારી સંસ્થા સાથે સંકળાયેલ 600 થી વધુ ભાઈ બહેનોનું સન્માન સમારંભ થયું હતું। આ કાર્યક્રમમાં વિશેષ દિલ્હીથી પધારેલ બ્રહ્મકુમારી સંસ્થાના વરિષ્ઠ ચક્રધારી દીદી તથા બ્રહ્મકુમારીઝ ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદી તથા જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસજી તથા મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થા સાથે સંકળાયેલા ભાઈ બહેનો અને આમંત્રિત મહેમાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ओम शांति। आज का ये समागम बहुत सुंदर लक्ष्य लेकर शुरू किया गया, क्योंकि बहुत से अपने भाई और बहनें जिस ईश्वरीय यज्ञ में अपने जीवन को संपूर्ण मर्यादाओं में चलाते हुए न केवल स्वयं लेकिन अनेक आत्माओं को सत्य ज्ञान का, सत्य योग का रंग लगाते हुए उनके जीवन को भी दिव्य और श्रेष्ठ बनाने के कार्य में तत्पर है। ये सोचा गया कि ऐसी महान विभूतियों का जो हमेशा से सबका स्वागत करते हैं, क्यों नहीं हम इनका विशेष स्वागत रखें। तो आज इस स्वागत की श्रृंखला में ऐसे महान आत्माएं जो कि इस सब जोन से संबंधित है उनको आमंत्रित किया गया और उसमें लगभग 22-23 बहनें जो संपूर्ण रूप में ईश्वर सेवा में समर्पित है और 10-12 भाई जो संपूर्ण रूप से समर्पित है, उन सबको आमंत्रित किया गया और उनको सम्मान दिया गया। और सम्मान में अपने भाई बहन भी बहुत हृदय से सम्मान देने के लिए उमड़ पड़े। अभी तो लगातार कार्यक्रम चल रहा है। ओम शांति। ओम शांति।